કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ હાટની મુલાકાત લઈ હાજર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો। મંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું। કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી। મંત્રીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ખેત પેદાશો જેમ કે રીંગણ, પાપડી અને ઘીની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। સાથે જ તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી સંબંધિત બાબતો પર ચર્ચા કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ અવસરે જિલ્લા કલેક્ટર કે.એલ. વચાણી, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર ભરત જોશી, નડિયાદ પ્રાંત અધિકારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીને બળ આપવા માટે આપણા માનનીય ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રત સાહેબજી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે ખૂબ મોટી જાગૃતિ આવી છે। ખેડૂતો પણ મોટી સંખ્યામાં એનું ઉત્પાદન કરતા આવ્યા છે। એ જ સંદર્ભમાં ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અને ખેતીવાડી વિભાગ વિશેષ કરીને આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં લગભગ 1,15,000થી વધારે ખેડૂતોએ આ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરવાની દિશામાં નિર્ણયો કર્યા છે। તેઓએ તાલીમ લીધી છે અને હવે આ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદક તરીકે ખેડૂતો પોતે માર્કેટમાં જવા માટેની જે લિંક હોય એ પૂરી પાડવા માટે ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીએ ખેડા જિલ્લાના પ્રાંગણમાં જ કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં જ આત્મા પ્રોજેક્ટ દ્વારા એક સરસ પ્રાકૃતિક હાટ નામે ખેત ઉત્પાદનને શાકભાજી હોય, વિશેષ ઉત્પાદન અનાજ, આ બધું જ અહીંયા વેચવાનો પ્રારંભ કર્યો છે। છેલ્લા કેટલાક વખતથી ચાલે છે અને હવે એમની સફળતા પછી એમણે જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ આ પ્રકારના હાટ પણ હવે શરૂ થઈ ગયા છે। ત્યારે મેં પણ આજને આ પ્રાકૃતિક હાટની મુલાકાત લીધી, મેં પણ નાની મોટી ખરીદી કરી અને હું પણ અપીલ કરું છું જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને કે આપણે ત્યાં તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જ્યાં આપણે અનુકૂળતા હોય ત્યાં આ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન થયેલા શાકભાજી કે અનાજ ખરીદો। કારણ કે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં જે પ્રકારે રોગ આવ્યા છે એ રોગને અને રાસાયણિક ખેતીને સીધો સંબંધ છે। એટલે જ્યારે આ કોઈ પણ રસાયણ વગર ઉત્પન્ન થયેલા ઉત્પાદનો આપણે જો ખોરાક તરીકે વાપરીશું તો આપણે રોગથી પણ બચીશું, આપણી તંદુરસ્તી પણ વધશે અને ખેડૂतों ने प्रोत्साहन पर मिलશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।